લીલિયામાં કોન્ટેક્ટ ક્યાંથી અપલોડ કરવા? તો જનરલી કેવું હોય છે કે બધાના કોન્ટેક્ટ અત્યારે ગૂગલમાં સિંક થયેલા સ્ટોર હોય જ છે. તો તમે આ વેબસાઇટ ઉપર આવી જાઓ contacts.google.com પર. તો એની અંદર તમને તમારા કોન્ટેક્ટનું લિસ્ટ બતાવી દેશે. મને મારા કોન્ટેક્ટ અત્યારે 2800 જેવા બતાવે છે, બરાબર છે. તો અહીંયા નીચે આખું લિસ્ટ હશે. તો આ લિસ્ટને તમે એક્સપોર્ટ કરી શકો છો આ બટન ઉપર ક્લિક કરીને. એક્સપોર્ટ કરીને ગૂગલ CSV ફોર્મેટમાં લઈ અને એક્સપોર્ટ કરી લો. અને એક્સપોર્ટ બટન દબાવતા જ તમારી ફાઇલ છે ને ડાઉનલોડ થઈ જશે, બરાબર છે. હવે જે ફાઇલ ડાઉનલોડ થાય છે એ પ્રોપર ફોર્મેટમાં હશે નહીં. લીલિયાનું જે ફોર્મેટ છે એમાં 4 જ કોલમ આવે છે. લીલિયાનું જે ફોર્મેટ આવે છે એ ફોર્મેટનું હશે નહીં. આપણે એ ફોર્મેટ સેટ કરવું પડશે. અત્યારે હું આવી જાઉં છું એક સેમ્પલ ફાઇલમાં. તો હવે અહીંયા જે નામ નંબર બધા દેખાય છે ડમી છે, પણ ગૂગલમાંથી આ ટાઈપની શીટ નીકળે છે, બરાબર છે. ઘણી બધી કોન્ટેક્ટ હશે, ઘણા બધા ફિલ્ડ્સ હશે જે કામના નહીં હોય. તો હવે જોઈએ કે આને કઈ રીતે ફિલ્ટર આઉટ કરવા. તો આપણે લીલિયામાં જરૂરી ફિલ્ડ મોબાઈલ નંબર અને નામ જ છે. એના સિવાય વધારે આપણે કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, બરાબર છે. અત્યારે બાકીની એક્સ્ટ્રા ફિલ્ડને આપણે રિમૂવ કરી દઈશું. મિડલ નેમની પણ જરૂર નથી, આપણે એને પણ રિમૂવ કરી દઈશું. હવે ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ આ બંનેને કોમન કરવાના થશે આપણે. સિમ્પલ વસ્તુ આપણે રાખીએ કે કઈ રીતે કોમન કરવા, બરાબર છે. તો એક છે ને પેલા નોટપેડ તમારું ખોલી લો, બરાબર છે. અને જેટલો ડેટા છે એને કોપી કરી લો અને અહીંયા મૂકી દો, બરાબર છે. આ બંને બાજુમાં આવી ગયા. અને પાછા કોપી અને પેસ્ટ કરીને અહીંયા મૂકી દો. હવે જો તમે જુઓ છો કે અહીંયા વધારે પડતી સ્પેસ છે તો Ctrl+F થી આ ઓપન થશે, Ctrl+H થી રિપ્લેસનો ઓપ્શન આવશે. હવે મેં અહીંયા સ્પેસ આ સિલેક્ટ કરી રાખી છે કે એક્સ્ટ્રા સ્પેસ હોય એને આપણે આવી રીતે સિંગલ સ્પેસથી રિપ્લેસ કરી નાખીએ, બરાબર છે. તો આ બધા રિપ્લેસ થઈ ગયા છે. હવે હું અહીંયા એક અલગ કોલમમાં આવીને મૂકી દઉં છું. જો આ બધા મર્જ થઈ ગયા છે તો એને અહીંયા લઈ લઈએ. હવે આ બંને કોલમનું આપણે કોઈ કામ નથી એટલે આને આપણે અહીંયાથી કરી દઈશું ડિલીટ. આપણે આ નેમ નામની કોલમ આવી ગઈ છે અને આ ફોન નામની કોલમ આવી ગઈ છે. હવે કન્ટ્રી કોડની જરૂર પડતી હોય છે. ઇન્ડિયાના નંબર્સ માટે 91 છે જ બાય ડિફોલ્ટ, બરાબર છે. તો અત્યારે આને આવી રીતે ખેંચીને અહીંયા કરી નાખીએ એટલે બધા 91 થઈ ગયા. હવે ફોન નંબર જે છે એમાં ઘણો બધા ઇનકન્સિસ્ટન્સી છે. નંબરમાં સ્પેસ છે, ખોટા નંબર એડ કરેલા છે. તો આને કઈ રીતે આપણે ફિલ્ટર આઉટ કરવા? તો આના માટે સિમ્પલ અત્યારે આપણે એક વસ્તુ અપ્લાય કરીએ, એ છે ફિલ્ટર. પહેલાં આખી રેન્જ સિલેક્ટ કરી લઈએ અને પછી અહીંયા શોર્ટ એન્ડ ફિલ્ટરમાં જઈએ અને ફિલ્ટર બટન દબાવીએ. ફિલ્ટર બટન એડ કરશું ને એટલે તમે જોઈ શકો છો આ ટાઈપના પ્રકારના બટન આવી ગયા હશે, બરાબર છે. હવે હું શોર્ટ A to Z કરું છું એટલે નાના નંબર પહેલા આવશે, મોટા નંબર પછી આવશે. એટલે ડેટામાં જો આ જે એમ્પ્ટી હતા ને એ ડેટા આપણને મળી ગયા છે. તો આનું કોઈ કામ નથી, આપણે આને રિમૂવ કરી દઈએ. Z2 એ કરીએ છીએ તો ABCD વાળા કોન્ટેક્ટ મળ્યા છે. તો આમનું પણ કાંઈ કામ નથી કારણ કે નંબરમાં ABCD આવતી નથી. આને પણ આપણે સિલેક્ટ કરીને ડિલીટ કરી દઈએ. હવે કેવું છે કે બધામાં અલગ અલગ નંબર છે. ઇન્ડિયન નંબર 10 આંકડાનો જ હોય છે, બરાબર છે. તો હું છે ને એક અહીંયા ફોર્મ્યુલા એડ કરું છું કે જેનાથી તમને ખ્યાલ આવી જશે કે કયા કોન્ટેક્ટ્સ આપણે રાખવા જેવા છે કે જે એકચ્યુઅલી 10 નંબર પ્રમાણે છે, બરાબર છે. ફોર્મ્યુલા છે લેન અને અહીંયા જે કોલમનું અને રોનું નામ હોય એ આપવાનું છે C2 અને પછી આપવાનું છે એન્ટર. એટલે આની અંદર અત્યારે 15 આંકડા છે, બરાબર છે. હવે હું આને ખેંચીને આપણા જેટલો ડેટા છે ત્યાં સુધીનું લઈ લઈશ. 15, 12, 11 આવી રીતે બધા આંકડા છે અલગ અલગ. હવે આ તો કેવું છે કે કેરેક્ટર કાઉન્ટ કરે છે. સપોઝ પ્લસ હોય ને તો પ્લસને પણ કાઉન્ટ કરી લીધા. તો આપણે પેલા +91 ને પ્લસ વાળા છે ને એને સાફ કરી નાખીએ. તો એ કઈ રીતે કરશું? પહેલાં આપણે આખો સિલેક્ટ કરી લઈએ, કોપી કરીને પાછા આવી જઈએ, નોટપેડમાં પેસ્ટ કરી દઈએ. હવે 1 by 1 છે ને આપણે પહેલાં તો 91 ને રિપ્લેસ કરીશું. Ctrl+F, Ctrl+H. 91 ને શેનાથી કે કાંઈ પણ આપણે અહીંયા ક્યાંય પણ સ્પેસ કે કાંઈ રાખવાનું નથી. રિપ્લેસ ઓલ એટલે 91 વાળું બધે નીકળી ગયું છે. હવે સેકન્ડ વસ્તુ શું દેખાય છે કે એક ડેશ દેખાય છે.
તો એને સિલેક્ટ કરીને કંટ્રોલ F H એને રિપ્લેસ ઓલ કરી નાખો એટલે બધામાંથી નીકળી ગયું. હજી કાઉન્સ છે એને કંટ્રોલ F H કરીને રિપ્લેસ ઓલ કરી નાખીએ. અહીંયા પણ કાઉન્સ છે, રિપ્લેસ ઓલ. હવે આ +1 વાળો નંબર છે તો આપણે એ સેલ પહેલાં છે ને અહીંયાથી કાઢી નાખીએ, કારણ કે આ અમેરિકાનો નંબર છે, બરાબર છે. તો અહીંયા 1 કરી દઈએ અને અહીંયાથી +1 વાળા જેટલા છે એને સર્ચ કરીને રિપ્લેસમાં આપણે કંઈ રાખશું જ નહીં, બરાબર છે. રિપ્લેસ કરી નાખીએ. હવે જે તમે જોશો ને તો હજી અહીંયા સ્પેસ દેખાય છે, તો સ્પેસને પણ એવું હોય ને તો એકવાર રિપ્લેસ કરી નાખીએ. હવે તમે જોઈ શકો છો કે ડેટામાં કોઈ પણ એક્સ્ટ્રા વસ્તુઓ છે નહીં. ભલે ખોટા નંબર છે પણ એનું પણ હમણાં આપણે સોલ્યુશન કરીએ અને અહીંયા આવીને પાછું આપણે પેસ્ટ કરી દઈશું. પેસ્ટ કરશો ને એટલે આ બધા નંબર ફોર્મેટ આખું થઈ ગયું છે. હવે વન મોર ટાઈમ આપણે એકવાર ફિલ્ટર પાછું અપ્લાય કરી દઈએ. અહીંયાથી ફિલ્ટર, આ ફિલ્ટર રિમૂવ થયું છે. વન મોર ટાઈમ ફિલ્ટર એડ. આ ફિલ્ટર એડ શું કામે કર્યું કે અહીંયા છે ને કાઉન્ટ આપણા કામનો છે કે સ્મોલેસ્ટ ટુ લાર્જેસ્ટ. સ્મોલેસ્ટ એટલે જેમાં નંબર છે જ નહીં, તે 1, 6, 8, 9, તો આ બધા અધૂરા નંબર છે અને અધૂરા નંબર તમારા કામના નથી. તો એને કાં તો તમે પૂરા કરી લ્યો અથવા તો પછી એને રિમૂવ કરી દો. હું અત્યારે અહીંયા રિમૂવ કરું છું. 10 વાળા બધા નંબર આપણા કામના છે. હવે લાર્જેસ્ટ ટુ સ્મોલેસ્ટ કરીએ તો જે નંબર 10થી વધી ગયા છે તો એ નંબર પણ ખોટા હોઈ શકે છે અથવા આપણા કામના નહીં હોય, બરાબર છે. તો આ નંબર એકવાર મેન્યુઅલી ચેક કરી લેવા. સપોઝ 91 ક્યાંય આગળ છે, આ તો 11 નંબર છે, સોરી આ કંઈ કામનો છે જ નહીં, બરાબર છે. આને જવા દઈએ. તો આ રોઝ અને કોલમ્સ આપણા કામના છે નહીં, તો એને હું સિલેક્ટ કરીને કાઢી નાખું છું. તો આટલી મેથડ કર્યા પછી, પ્રોસેસ કર્યા પછી હવે તમારી પાસે જે ડેટા હશે એ પ્રોપર 10 કાઉન્ટ વાળો જ ડેટા હશે, જે નંબર બધા એક્યુરેટ હશે. અત્યારે અહીંયા સેમ નંબર છે કારણ કે આ ડેમો છે. અને સેકન્ડ વસ્તુ, આપણે છે ને નામ એક કમ્પલસરી છે. તો આ Z2 A to Z કરશું ને એટલે અહીંયા નામ આવશે. જે નામ એમ્પ્ટી હોય ને ત્યાં નામ એડ કરી દેવા. જો નામ ના હોય તો છેલ્લે ડેશ અથવા ડબલ ડોટ કરીને એડ કરી દેવું. તો આનો ફાયદો ક્યાં થશે કે જ્યારે તમે કેમ્પેન સેન્ડ કરશો, મેસેજ મોકલશો, ત્યારે તમને નામ નાખવાનું પૂછશે, જે કમ્પલસરી છે. તો અહીંયાથી જ તમે નામ એડ કરી દો તો ત્યાં વાંધો ન આવે. અત્યારે ટ્રુ કોલર છે તો તમે આ નંબરને ટ્રુ કોલરમાં સર્ચ કરીને પણ અહીંયા નામ એડ કરી શકો છો, બરાબર છે. હવે અકાઉન્ટવાળી ફિલ્ડ મારા કામની છે નહીં, હું આને ડિલીટ કરી નાખું છું, બરાબર છે. અને અહીંયા લેબલ આપી દઉં છું. લેબલ જનરલી છે ને બેચ વાઇઝ અપાતા હોય છે. જનરલી 500 કોન્ટેક્ટની બેચ બનતી હોય છે કે જેથી મેસેજ મોકલીએ ત્યારે ઇઝી પડે. તો અહીંયા બેચ હું આપી દઉં છું, બેચ 1, બેચ 1, રેડી. તો આ રીતે કોન્ટેક્ટને આપણે સોર્ટિંગ કરવાના હોય છે કે જેથી આપણે ઇઝીલી કયા કોન્ટેક્ટ કામના છે, કયા કોન્ટેક્ટ નથી કામના, અધૂરા કોન્ટેક્ટ બધું પ્રોપરલી મેનેજ કરી શકીએ છીએ. હવે ઘણી વખત કેવું થતું હોય છે કે નંબર્સમાં પણ ડુપ્લિકેટ નંબર હોય છે, તો એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરીને અને કાઢવા, બરાબર છે. તો એના માટે આવી રીતે આખી રેન્જ તમે સિલેક્ટ કરી લો. પછી ત્યાંથી જાઓ ડેટામાં. ડેટાની અંદર હશે રિમૂવ ડુપ્લિકેટ્સ. આમાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આપણે જે કોલમનું ડુપ્લિકેટ કાઢવા છે એ જ કોલમ આપણે સિલેક્ટ રાખવાની છે. તો આપણે લેબલ, કન્ટ્રી કોડ અને નામ સિલેક્ટ નહીં કરીએ. આપણે માત્ર ફોન નંબર સિલેક્ટેડ રાખશું, જેથી ઓનલી ફોન નંબરના ડુપ્લિકેટ ચેક કરે. અને હું આ ઓકે કરીશ તો કહેશે કે 2 ડુપ્લિકેટ હતા ને કાઢી નાખ્યા છે, 9 યુનિક વેલ્યુ છે, બરાબર. તો હવે જે 2 નવા ડુપ્લિકેટ નંબર હતા ને બંને નીકળી ગયા છે, એની જગ્યાએ એક જ નંબર હશે, જેથી તમારે ડુપ્લિકેટ કાઢવા પણ ઇઝી થઈ જાય છે. સો દેટ્સ ઇટ ફોર ટુડે. થેન્ક યુ.